તે છે ને એવું કહેવાય કે વરસાદના પવનના લીધેથી છે ને દરિયો બહુ તોફાન થયેલો છે. તો અમે તમને દેખાડશું વરસાદી આવે છે, પવન કેટલો છે અને શું કહેવાય કે દરિયો કેટલો ખોલવાણેલો છે એ બધું તમને આજના વિડીયોમાં દેખાડશું. તો ખાસ કરીને બના રહેજો, મજા આવશે. અને શું કહેવાય કે સાઈ આપણે પહેલાં ઓલપા થોડોક અંદર જઈ અને પછી તમને દેખાડી. તો ફેમિલી આપણે સાઈ છે પણ તમે પહેલાં જોઈ શકતા છો આનો દરિયો કેટલો તોફાન થયેલો છે અને વરસાદી છે ને શરૂ થઈ ગયેલો છે અને પવનેથી બહુ છે. નાની એવી છત્રી લઈને જાઉં છું હવે તમને બધાને શું કહેવાય કે દેખાડું તો જહાજથી ટોમેટો બહુ આવે છે કે વરસાદની આગાહી આપો એમ. તો ફાઇનલી વરસાદની આગાહી આપણે કહેવાની છે. હવે મને અમને હાલતા નહીં આવડતી વરસાદ ના કઈ શું દેતા છે ગાઈસ. વરસાદ હાલતા નહીં આવડતું પણ વરસાદની આગાહી બહુ મસ્ત આપતા આવડે. એવું છે? હા, અને આમ જુઓ દરિયો તમે જોઈ શકતા છો કેટલા મોટા મોટા લોટ આવે છે અને શું કહેવાય કે પાણી એકદમ ઓળા હાવ નીચેલા છે પાણી. એટલું વરસાદનું બળ. હા, એટલું વરસાદનું બળ ને શું કહેવાય કે લોઠેથી વધારે આવે ને ડોળું પાણી નીચેલું છે અત્યારે તો વરસાદ ઓલું શું કહેવાય કે ઉડાડે બહુ પાણી. હા, વાહ. ફેમિલી આપણે આવી જહા કવિડા લોટ આવે બહુ મોટા મોટા લોટ આવે છે અને હજી ત્યાં દરિયો છે ને આખો ભરાનો નથી એટલે નકર પાણી અત્યારે છે ને આમ કાં એવું ઉડી જાય પોગી જાય એટલું ઉડી ન જાય, પોગી જાય. પાણી અને ગાઈસ આમ જો તમને મોજા દેખાડવામાં આવશે તો મોજામાં જો આવી રીતના મોજા દરિયો છે ને કંઈક બળ કરે છે પાણીમાં આમ ગુગવાટા કરે દરિયો. આમ જોવો તમે કેવો મોજો હોય અને એ કાંઈ વાંચી તારીખે ગાઈસ આવી રીતના મોજા છે. અને આપણે છે ને રત્નેશ્વર વગી જઈએ ટ્રાય મારી તો રત્નેશ્વર મહાદેવના મંદિર વગી આપણે ફોકસ કરી તો અત્યારે વરસાદ શરૂ છે એટલે દેખાય નહીં, ધૂંધળું દેખાય પણ જુઓ ધૂંધળું દેખાય તો તાર ના જો ગુફા છે એના પાણી ઉડે છે ત્યારે મસ્ત મજાનું ધૂળું અને રૂપાળું. બાકી તો આવી રીતના મોજા છે અને આવી રીતનો કાંઈક નજારો છે ને દરિયામાં લાગટ મોજા ભાંગે છે. વરસાદનું ફૂલ આગમન છે, બળ છે. વરસાદ અત્યારે અભિયાન લાઈવ પણ શરૂ છે, તમે જોઈ શકતા છો. બાકી આ છત્રી લઈને આટા મારે છે અને શરૂ વરસાદમાં જો એવડી છત્રીઓ અમારી પાસે છે કે તો આટા મારે છે છત્રીઓ લઈને. કાંઈ પેલા વાહ હો, હા હો, હા હા, એટલે પવનની સાથે વરસાદ ફૂલ. ઓકે, ઓકે. તો તમે લાઈવ જો વરસાદ વધી ગયો ઘડીકની વારમાં બોલો અને પવનના વરસાદને બધું વધી ગયું છે અને આપણે એવું લાગે કે ઘર ભેગું ખાવું પડે. અને કેમેરામેન છે ને ફેમિલી બેસી ગયા કેમ ખબર આમ એકવાર તો જરી કરી આનકા બસ બેસી જા. હું છે ને મોજા દેખાડું તમને મોજા. આમ જો મોજા દેખાડું. ઓહો વરસાદ અને પવન અને મોજા તો છે ને ફેમિલી ગળિયા વળવા મીડ્યા ફૂલ બાકાજીકી બોલે ભાઈ આમ જોવો તમે. અને વરસાદ નેક્સ્ટ લેવલનો શરૂ થઈ ગયો છે ફૂલ એમ ફૂલ બાકાજીકી બોલે તો હતા. આ તો ધોડો હાલો કિંજલ ભૈયા તો પલ્લોમાં ધોડવા મળો છોકરો ધોડવા મળો વરસાદ આવે. જુઓ ગાઈસ વરસાદ આવે જો. હા હો, હા લાગે વાત પણ આવે મજા. હા જુઓ એ આખું થઈ ગયું છે ગાઈસ. આમ જો ઝૂમ કરી તેમ જો ઘણું બધું આખું થઈ ગયું ગાઈસ. એટલે વરસાદ શરૂ થઈ ગયો ને એટલા માટે. બાકી અહીંયા મોજા જો ભાંગતા હશે અંદર બાકાજીકી અને વાહો મારો ફૂલ ટાટો થઈ ગયો છે. પછી આ સાઈડ છે ને આવી રીતનું લાગે છે. આમ જુઓ અહીંયા મસબા છે અને અહીંયા થોડુંક ખાલું છે. આપણે આ પહેલા એક વખત વિડીયો બનાવ્યો હો ત્યારે આપણે કીધું કે કાદી ખોલવા હોય એટલે આપણે કેટીએમ સાથે જોઈએ છે કે બધી કાદી ખોલવાય છે એટલે વરસાદ શરૂ થઈ ગયો. હા અને જુઓ આ જે બધી કાદી ખોલવાની છે તો આ કાદી ન ખોલવાય ને તો વરસાદ ન આવે પણ આ ખોલવા જઈએ વરસાદ આવ્યો તો જવો હવે રમતું એ સડી ગઈ છે. અને હવે આપણે ઘર બાજુ જઈએ છીએ ધીમે ધીમે. વરસાદ આવી રીતનો આવે છે. દરિયામાં હજી પાણી કેટલા પગશે ખબર છે? ઠેઠ જો અહીંયા સુધી પગશે. આપણે અહીંયા સુધી એટલે કે હું તમને ના જઈને દેખાડતો અહીંયા સુધી પગી જાય. જો આ અહીંયા સુધી પાણી પગશે. આ કાલનો કચરો અને કાલનો વવાળ છે. અહીંયા સુધી પાણી પગી જાય. વિચાર કરો કેટલો બધો દરિયો ખાલી છે. એટલો બધો દરિયો ખાલી છે અને હજી એટલી સુધી પૂગશે એટલે કે ઓલા પણ બાવળિયા છે ને અહીંયા જો બાવળિયા નીચે રીતે કદાચ ગળી જાય આજમાં એટલું પાણી ચડવાનું શક્યતા છે ખરી છે. હા અને હવે અમે થોડો વરસાદ ધીમો પડી જશે અને ઘર બાજુ જઈએ છીએ ને તમારે કાંઈ કહેવાનું? અમારે તો પાણી અહીંયા સુધી પહોંચી જાય.
હા હા રસ્તો દરિયો ભરાતો આવે છે ઓલે પણ કોને પાછું જો વયું ગયું. લો આમાં પાછું કંઈક નીકળે હતી દરિયામાં જો જાય ત્યાં આવડવા નહીં મોટું જબરદસ્ત છે કા હમણાં સમો પાછું દેખાય આવે તો. ઓકે તો આમાં છે ને કઈ દરિયામાં કંઈક નીકળશે તો શું નીકળે એ તમને દેખાડી હાલો હવે. કચરો હશે ઓલો ઝાડનો ડૂસો હતો એ છે કોને એવું કંઈક હતું ખરું ને? ત્યાં ઠેકાણે તું ઓલા પણ હા તો ના એ એલા પણ એ તો ના કચરો હતો કચરો આવ ઈ નથી ખોલવો. ઓય બાટલા ખોલવાનું થતા નથી વરસાદ રચ્યો છે હવે હા શું કહેવાય કે વાદળા આયલા આવે છે વરસાદ આવી છે ખરો. આલ્યો તો બે છત્રી રાખો બે છત્રી રાખો તમે બહુ ડાયા તો બે માં એકી નો રાખો. ઓ ફાસ બોલો હવે બે માં નાખી નથી રાખવી કેમ વરસાદ નહીં છે એવું છે નકામું કાંક રાખી જાય. એલા હાલો તો તમે વિડીયોમાં ધ્યાન હાલો કરો તો હવે આપણે જઈશી ઘેરે ફેમિલી તો વરસાદની આગાહી આપણને કહેતા હા તો આપણે વરસાદની આગાહી આપી છે તમને બધાને. તો હા. વરસાદ તો છે ને આપણે હમણાં થોડાક દિવસ આવી જ હતી શું કહેવાય કે નેતવાનું ને એવું બધું હાલતું હોય કે દરેક માણસને નેતવા ન દેવું ને કે વરસાદ આવી જાય. હવે મતલબમાં કન્ટિન્યુ 10-12 દી આવ્યા કરશે એની જેમ કા હા આવે ને રીઝન જાય આવે રીઝન જાય આવ્યા છે થોડું થોડું પાણી ભળે હા તો એવો વરસાદ આવી જાય. હા હો અને હવે આમ કહેતા હોય ને તો કાજલે કીધું એ પ્રમાણે માણસોને છે ને માંડવી અથવા ગમે એ વાયવલ હોય ને એ મોટું થઈ જાય કે તો એ હરખું નેદવા ન દેવાનું એટલે તો આવી રીતના વાદળ આવ્યા કરે હરોવડા હરોવડા આવે એવા અને ઘડીક આવે ને ઘડીક જાય ઘડીક આવે ને ઘડીક જાય હાલો બોલો તો વરસાદ તો આવે છે જ તે અને નહીં આવ્યું હોય ને એનાથી 1 તારીખ સુધીમાં વરસાદ આવી જાય અને અમારે તો છે ને થોડોક વરસાદ થયો હોય ને એટલે તરસથી એમને વાવી દીધું હોય હજી બાકી અમારે ત્યાં બધાને છે ને વાવેતર કરવાનું બાકી છે ખેતરમાં કા સાહેબ ઘણા ખરા બાકી છે હા, ઘણા અમારે નથી ખરા ને આવી ગયા આમ કહેતા હોય ને તો અમારે નેદવાનું આવી ગયું છે અને ઘણા ખરાના કામમાં બધાને છે કે હજી વાવવાનું પણ બાકી છે એટલે કાલમાં વરસાદ થોડો ઘણો થઈ ગયો તો બે ત્રણ દીમાં બધા વાવવાની શરૂઆત કરી દે છે એવું છે ને અમારે તો પહેલો વરસાદ થયો હોય ને ત્યારે અમે ચાલુ વરસાદમાં વાવી દીધું હા? બાકી એ પછીનું પાછું કેટલા દહક થઈ ગયા છે વરસાદ નહોતો આવ્યો ને પછી પાછો કાલથી વરસાદ શરૂ થઈ ગયો એટલે હવે શરૂ રહે. હા ઠીક અને દરિયામાં છે ને ફેમિલી મોજા જોતા એવું લાગે છે કે હવે વરસાદ આવશે અને વરસાદનું બળ છે ને દરિયામાં દેખાય આ દરિયો છે ને તોફાન નથી જો કહેવાય અહીં તો દરિયો તોફાન થાય તમને અમે દેખાડજો ચેનલ પહેલી વાર હોય ને તો સબસ્ક્રાઇબ કરી રાખજો કેમ કે હજી આ દરિયો એક દરિયો તોફાન નો છો કહેવાય. અચ્છા આપણને અહીંયા ઊભું રહેવું એમ ન થાય. અચ્છા હા, ઓય બાપા રે એમ થાય એલા એમ થાય બોલો ફેમિલી વરસાદ આવતો હોય ને જ્યારે હા ત્યારે દરિયો આખો ભરાણેલો હોય ને આપણને આમ ક્યારેક બીક લાગવા મળે કે પાણી આવી જાય એવું થાય. પાણી બાકી છે તમારે આમ ચીંડા ઉડી પહોંચે હા. ટોમેટો આવે કે તમે દરિયાકાંઠે રહો તો તમને બીક નથી લાગતી એમ પણ આમ બીક ન લાગે પણ કોક દિવસે ક્યારેક એવો એટલે આમાં બધે પાણી આવે ને ત્યારે એમ થાય કે પાણી આવી જાય એમ થાય પણ પાણી પછી આવે નહીં પછી થઈ જાય. તો બસ આવું કંઈક હતું આવી બધી તમને માહિતી આપી છે તો બસ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી દઈશું. હવે અમારો વિડીયો તમને ગમ્યો ને તો લાઈક અને ઉભા રહો છે ને આવા વિડીયો આવતા રહે હા હવે છે ને આવા વિડીયો આવતા રહે અને શું કહેવાય કે લાઈવમાં જેને આવવું હોય ને લાઈવમાં આવી શકો છો. અમે લાઈવ થઈ છીએ હાજરી હવે ઓલી ચેનલ મોટી ચેનલ છે ને એમાં તો આવશો બધા લાઈવમાં ચેનલ ગોતી લેજો નામ નથી દેવાનું આમાં ને બસ વિડીયો આપણે પૂરો કરી દઈશું. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરજો. ફરી પાછા પછી આપણે નવો વિડીયોમાં બાય બાય.